કુદરતી આપત્તિ એટલે દુષ્કાળ. દુષ્કાળ શબ્દ સાંભળતા જ આપણને તરત જ મગજની અંદર આપણા વિચાર આવે છે કે દુષ્કાળ એટલે શું? તો કે અનાજ પાણીની અછત પડે. ને આ અછત ક્યારે પડે? તો કે વરસાદ જે વિસ્તારની અંદર ઓછો પડે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ને આ પરિસ્થિતિની અંદર માણસને પીવાના પાણી અને ખોરાકની સમસ્યા સૌથી પહેલા ઉદ્ભવે છે. દુષ્કાળ છે એ વિનાશકારી અને લાંબા સમય સુધી, બાકીની બધી અસરો જે આપણે જોઈએ, સુનામી છે, પૂર છે, વાવાઝોડું છે, એની અસર છે એ ટૂંકા ગાળા માટે, કારણ કે એની આપત્તિ આવે એ પછી તરત જ આપણે એને નિવારી શકીએ. પણ દુષ્કાળ એક એવી કુદરતી આપત્તિ છે કે જે વિનાશકારી તો છે પણ એની અસર છે એ લાંબા સમય સુધી છોડીને જાય છે. એ એવી કુદરતી આપત્તિ છે. દુષ્કાળની આપત્તિ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જે અત્યંત આવશ્યક કહેવાય એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. આમાં ફક્ત મનુષ્યો જ નહીં પણ આખી જીવસૃષ્ટિ, કારણ કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધાને જીવવા માટે પાણી અને ખોરાકની જરૂર છે. એટલે આખી જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે જરૂરી છે પાણી અને ખોરાક, એ ન મળે એને જ આપણે દુષ્કાળ કહીએ છીએ. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે દુષ્કાળની પરિસ્થિતિ આવે એટલે ખેતરની અંદર પાક નથી ઉગતા અને પાણી ધરતીને નથી મળતું, જેથી સુકાઈને ફાટી પડે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. કારણ કે આપણો ભારત દેશથી મોસમી આબોહવા ધરાવતો દેશ છે, જેને કારણે દુષ્કાળ છે એ પડવાની શક્યતા રહે છે. જે વર્ષે વરસાદ વિદ્યાર્થી મિત્રો ઓછો પડે અથવા તો સાવ ન પડે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. ક્યારેક ઓછો, જેટલી જરૂર છે એટલો વરસાદ નથી પડતો તો સાવ નથી પડતો, ત્યારે દુષ્કાળ પડ્યો છે એવું આપણે કહી શકાય. કારણ કે આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને ભારતના મોટા ભાગના ખેડૂતો છે એ વરસાદ આધારે પોતે પાકનું ઉત્પાદન કરતા હોય છે. વરસાદનો આધાર રાખીને પાકનું ઉત્પાદન કરે છે, જેના કારણે વરસાદ પડતો જ નથી અથવા ઓછો પડે એટલે પાક છે એ ઉગી શકતો નથી, જેને કારણે આ પાણી અને ખોરાક બંનેની સમસ્યા ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં, કારણ કે પાણીની અછત, ખોરાકની અછત આવી સ્થિતિ ઊભી થાય ત્યારે ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. કે પાણી વિના આપણે 2-3 કલાક જીવી શકીએ, પછી તરત જ આપણને એમ થાય છે કે ઓહો પાણી પીવું પડશે. એટલે પાણી વિના આપણે જીવી શકતા નથી. મનુષ્ય માટે અનાજની સમસ્યા અને પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. કારણ કે ખેતીની અંદર પાક જ ન ઉદ્ભવે, ઉગતો જ નથી તો શું થશે કે આપણને અનાજ ન મળે. અને પાક ઉગાડીએ છીએ ત્યારે અનાજ કાપી લીધા પછીના જે પાકના જે છોડ છે એ આપણે આપણા પાલતુ પશુઓ માટે, એના ચારા માટે ઉપયોગમાં કરીએ છીએ. પાક નથી ઉગતો એટલે અનાજ અને ચારા બંનેની સમસ્યા સર્જાય છે. અને અગાઉ એમ વાત કરીએ તો આપણા ભારતની અંદર આવા દુષ્કાળની પરિસ્થિતિ આવી ચૂકી છે અને ત્યારે ભૂખમરાથી ભારે જાનહાનિ પણ થઈ હતી. આજે તો આપણો ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ આગળ વધી રહ્યો છે. એટલે કે આધુનિક સમયમાં હવે આપણે યોગ્ય વ્યવસ્થા કરી શકીએ છીએ, જેથી આવી ભૂખમરાથી જાનહાનિ આપણે અટકાવી શકીએ છીએ. આ ઇમેજની અંદર જે દુષ્કાળના દ્રશ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. દુષ્કાળ સમયે આપણે શું પગલાં લેવા જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ? તો કે દુષ્કાળ પહેલા, દુષ્કાળની આપણને ખ્યાલ હોય કે વરસાદ નથી પડતો સતત 2-3 વર્ષથી, તો આપણે દુષ્કાળ પહેલા પાણીનો જે જથ્થો છે, આપણી પાસે જે પાણી રહેલું છે એનો જથ્થો જે છે એનું આયોજન કરવું જોઈએ. અને ખેતરની અંદર આપણે અત્યારે આધુનિક ટેકનોલોજીની ઉપયોગ, એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે બિનજરૂરી જે પાણી આપણે વહેડાવી દેતા હોય એનો બચાવ કરવો જોઈએ. અને અનાજની અંદર
માપબંધી દાખલ કરવી જોઈએ. એટલે કે ઘણા લોકો એવા હોય છે કે અનાજનો સંગ્રહ કરી રાખતા હોય છે, તો આ સમયે દુષ્કાળના સમયે આપણે માપબંધી પણ દાખલ કરવી જોઈએ. અને અનાજનો બગાડ અટકાવવા માટે આપણા સમાજની અંદર જે આપણે સામાજિક પ્રસંગો ઉજવીએ છીએ અને આ પ્રસંગોની અંદર જે આપણે ભોજન સમારંભો કરીએ છીએ, આ ભોજન સમારંભ ઉપર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કે જેથી આપણે આ અનાજનો બગાડ થતો અટકાવી શકીએ અને આ અનાજનો ઉપયોગ આપણે દુષ્કાળના સમયે કરી શકીએ એ માટે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે આ ઇમેજની અંદર આપણે વાત કરી કે અનાજમાં પણ આપણે માપબંધી લાવશું તો જ આપણે દુષ્કાળની અંદર ની જે આ કપરી પરિસ્થિતિ છે એમાંથી બહાર આવી શકીએ. દુષ્કાળ દરમિયાન વાત કરીએ કે દુષ્કાળ થઈ ગયો તો હવે શું કરવું જોઈએ? તો કે રાહત દરે અનાજના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે, પછી ગરીબ હોય તો એને પણ ઓછા ભાવે અનાજ મળી જાય તો એ પોતાના 2 ટકનું ભોજન મેળવી શકે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી ભૂખમરાના કારણે એનું મોત ન થાય. અને તાકીદ સિવાયના એટલે કે જે જરૂરી નથી એવા તમામ બાંધકામો, કારણ કે બાંધકામો જ્યાં થતા હોય ત્યાં પાણીની જરૂર હોય, પાણી વિના બાંધકામ શક્ય નથી, તો આવા બાંધકામ થતા હોય બંધ રખાવા જોઈએ કે જેથી આપણે પાણીનો બચાવ કરી શકીએ. અને અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી જે કરતા હોય એ લોકો સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ, કારણ કે આ સમયે આપણે રાહત દરે અનાજનું વિતરણ કરવું જોઈએ. એના બદલે ઘણા લોકો પોતાનો નફો વધુ કમાવા માટે અનાજ ઘાસચારાનો સંગ્રહ કરે છે, તો આવા લોકો સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ. આ ઇમેજની અંદર દુષ્કાળ દરમિયાન જે રાહત દરે અનાજ વિતરણ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દુષ્કાળ બાદ. દુષ્કાળનો સમય પૂરો થઈ ગયો અને હવે સારો વરસાદ થયો, એટલે કે દુષ્કાળ પછી આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે ભાવિ આયોજનમાં ભવિષ્યમાં આવી સમસ્યા દુષ્કાળની ન ઉદ્ભવે એ માટે આપણે જળ એટલે કે પાણી સંરક્ષણના કામોને અગ્રતા આપવી જોઈએ કે વધુને વધુ પાણીને આપણે સંગ્રહ કરી શકીએ. વરસાદ આવે તો આપણે ઘણીવાર સાંભળતા હોય કે વરસાદનું પાણી આપણે જમીનમાં ઉતારો, જળનો સંગ્રહ કરો, આવા સ્લોગન આપણા તંત્ર દ્વારા, આપણી સરકાર દ્વારા અવારનવાર કહેવામાં આવે છે. શા માટે? કે ફરીથી આવી દુષ્કાળની પરિસ્થિતિ ભવિષ્યમાં આપણે ન ભોગવવી પડે એ માટે આપણે જળ સંરક્ષણના કામોને અગ્રતા આપવી જોઈએ. અને અનાજના બફર સ્ટોકનું આયોજન પણ કરવું જોઈએ, એટલે કે વધારાનું જે અનાજ છે એ આપણે દર વર્ષે સાચવતા રહેવું જોઈએ કે જેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો કોઈ પણ વ્યક્તિ છે ભૂખમરાથી પોતાનો જીવ ગુમાવે નહીં. અને નદીઓને એકબીજા સાથે મળીને સમુદ્રમાં વહી જતા પાણીને અટકાવવું જોઈએ. ઘણી એવી નદીઓ છે કે જેનું મીઠું પાણી, કે મનુષ્ય અને સમગ્ર જીવસૃષ્ટિ એમાંથી મોટા ભાગના જે જીવો છે એને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. અને મીઠું પાણી છે એ નદીઓમાંથી આપણને મળે છે, તો ઘણી એવી નદીઓ છે કે જે સમુદ્રમાં પડી અને એનું પાણી ખારું થઈ જાય. તો આવી નદીઓનું પાણી છે જે સમુદ્રની અંદર વહી જાય છે એને અટકાવવા માટેના બંધ જે બાંધવા જોઈએ એવું કામ આપણે કરવું જોઈએ. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દુષ્કાળ બાદ આપણે પાણીને કઈ રીતે બચાવી શકીએ કે જેથી આપણે આ કુદરતી આપત્તિમાંથી બચી શકીએ.